હરિયાણા સરકારે રાજ્યના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ પર મૂક્યો પ્રતિબંધ। નમસ્કાર, હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ખેડૂતોના આંદોલનના એલાનના કારણે હરિયાણામાં પ્રતિબંધો સતત વધી રહ્યા છે। એક તરફ હરિયાણા સરકારે રાજ્યના 7 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે। અંબાલા, જીંદ, કુરુક્ષેત્ર, હિસાર, કૈથલ, ફતેહાબાદ અને સિરસામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકાયો છે। આ તરફ ચંદીગઢને અડીને આવેલા પંચકુલામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે। પંચકુલાના ડીસીપી સુમેરસિંહ પ્રતાપે કહ્યું કે સરઘસ, પ્રદર્શન, પગપાળા અથવા ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનો સાથે માર્ચ પાસ્ટ કરવા અને કોઈપણ પ્રકારની લાકડીઓ, સળિયા અથવા હથિયારો સાથે રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। 13 ફેબ્રુઆરીએ ખેડૂતોના સંગઠનોની દિલ્હી તરફ કૂચની જાહેરાત બાદ પંજાબ હરિયાણા સરહદી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી તેઓને રાષ્ટ્રીય રાજધાની તરફ જતા અટકાવી શકાય। પંજાબ હરિયાણાની સરહદો સીલ કરી દેવામાં આવી છે। બેરિકેડ્સ, પથ્થરો, રેતી ભરેલા ટીપર અને કાંટાળા તાર લગાવીને સરહદો બંધ કરી દેવામાં આવી છે। દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે બેરિકેડ્સની સંખ્યા વધારી દેવામાં આવી છે। અહીં ટાયર કિલર, ક્રેન, હાઇડ્રોલિક મશીન, વોટર કેનન, કન્ટેનર અને મોટા પથ્થરો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલું જ નહીં, ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। એમએસપી માટે કાયદાકીય ગેરંટી, સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ, ખેડૂતોની લોન માફી, ખેડૂતો પર નોંધાયેલા કેસો પાછા ખેંચવા, લખીમપુર ખેરી હિંસાનો ભોગ બનેલાઓને ન્યાય એ ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે, જેના કારણે હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ઘણા ખેડૂત સંગઠનોએ વિરોધની ચેતવણી આપી છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।